નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાઓમાં જે ટોપિક જોવાના છીએ એનું નામ છે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીના ઉપકરણો વિશે અભ્યાસ કરીશું. તો પહેલાં તો એ જોઈએ કે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી અથવા તો જે આરડીએનએ ટેકનોલોજી જેને આપણે કહીએ છીએ, રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી જેને કહીએ છીએ, તેના ઉપકરણોમાં કોનો સમાવેશ થાય છે. તો પહેલું છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, બીજું છે પોલિમરેજ ઉત્સેચકો, ત્રીજું છે લાઇગેજ, ચોથું છે વાહકો અને પાંચમું છે યજમાન સજીવ. તો એ પૈકી પહેલું રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે શું એના વિશે અભ્યાસ કરીએ. તો વર્ષ 1963માં બે ઉત્સેચકો અલગ કરવામાં આવ્યા. જેમાંથી જે એક ઉત્સેચક છે એ ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે. અને જ્યારે બીજો જે ઉત્સેચક છે એ ડીએનએને કાપે છે. આ જે કાપે છે, ડીએનએ જે ઉત્સેચક કાપે છે એનું નામ છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો. બરાબર, જે ઉત્સેચક ડીએનએને કાપવાનું કાર્ય કરે છે એને જ આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. રિસ્ટ્રિક્શન ઉત્સેચકને આણ્વીય કાતર તરીકે પણ ઓળખાય છે. આ બીજો શબ્દ છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકને આણ્વીય કાતર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે વર્ષ 1963માં બે ઉત્સેચકોને અલગ કરવામાં આવ્યા. એક ઉત્સેચક ડીએનએમાં મિથાઇલ સમૂહને ઉમેરે છે, જ્યારે બીજો જે છે ડીએનએને કાપે છે. આ જે ઉત્સેચક ડીએનએને કાપે છે એને રિસ્ટ્રિક્શન ઉત્સેચક અથવા તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ તરીકે ઓળખવામાં આવે છે. એન્ડોન્યુક્લિયેઝ તરીકે ઓળખાય છે. બરાબર. હવે પ્રથમ જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ છે એનું નામ આપણે જોઈએ તો પ્રથમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝનું નામ છે HIND2. બરાબર, MCQ માટે આ પોઈન્ટ મહત્વનો છે. પ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ HIND2 છે. અને આ HIND2 જે છે એનું જો આપણે કાર્યની વાત કરીએ તો એ ડીએનએ ન્યુક્લિયોટાઇડના વિશિષ્ટ ક્રમ પર આધારિત રાખે છે. ડીએનએ જે ન્યુક્લિયોટાઇડ છે એના વિશિષ્ટ ક્રમ પર આધાર રાખે છે. કહેવાનો મતલબ એ છે કે જે ડીએનએ ન્યુક્લિયોટાઇડ છે એનો એક ચોક્કસ ક્રમ હશે, વિશિષ્ટ ક્રમ હશે. HIND2નો એક ચોક્કસ ક્રમ હશે. એ ક્રમ જે એનો ઓળખ ક્રમ જેને આપણે કહીએ છીએ, બરાબર, અને એ ક્રમ હશે ત્યાં જ એ ડીએનએને કાપશે એમ કહી શકાય. એટલે કે ડીએનએ ન્યુક્લિયોટાઇડના જે વિશિષ્ટ ક્રમ છે એના ઉપર એ આધાર રાખે છે. તે 5 વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો. આ ઉત્સેચકને 5 વર્ષ પછી અલગ કરાયો અને ઓળખવામાં આવ્યો છે, જેની ઓળખ કરવામાં આવી. બરાબર. એના પછી જોઈએ તો આ જે HIND2 છે એ HIND2 એ હંમેશા એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે. હંમેશા ડીએનએના
ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે, બરાબર. અને જ્યાં 6 બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય, એનો ચોક્કસ ક્રમ કયો હશે કે જ્યાં 6 બેઝ જોડ આપેલી હોય, 6 બેઝ જોડનો ચોક્કસ ક્રમ હશે, ત્યાં જ હિન્દ 2 એ કાપ મૂકશે, બરાબર. ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે એમ કહી શકાય. આ જે ચોક્કસ બેઝ ક્રમ છે એ જ હિન્દ 2 નો ઓળખ ક્રમ થશે, બરાબર, જેને આપણે હિન્દ 2 ના ઓળખ ક્રમ તરીકે જાણીએ છીએ અથવા તો ઓળખીએ છીએ એમ કહી શકાય, બરાબર છે. હિન્દ 2 સિવાય આજે 900 થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી છે, બરાબર. આ જે હિન્દ 2 છે એના સિવાય 900 થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે જાણકારી અવેલેબલ છે, વિશે જાણકારી છે, જે બેક્ટેરિયાના 230 થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવે છે. 230 થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવેલ છે, બરાબર. તો અહીંયા હિન્દ 2 સિવાય આજે 900 થી પણ વધારે જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એના વિશે જાણકારી છે, જે બેક્ટેરિયાની 230 થી વધારે જાતમાંથી અલગ કરવામાં આવેલ છે, બરાબર. એના પછી જોઈએ તો જેમાંથી પ્રત્યેક અલગ અલગ ઓળખ ક્રમોને ઓળખે છે. આ જે 900 થી પણ વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ પ્રત્યેકનો ઓળખ ક્રમ અલગ અલગ છે, પ્રત્યેકનો ઓળખ ક્રમ કેવો હોય છે? અલગ અલગ છે, બરાબર. પ્રત્યેકનો જે ઓળખ ક્રમ છે એ અલગ અલગ છે. એના પછી એના નામકરણ વિશેની વાત કરીએ તો આ ઉત્સેચકોનું નામકરણ કરવામાં કઈ રીતે આવે છે એના વિશે જોઈએ. તો કોઈ પણ ઉત્સેચક છે એમનો જે પ્રથમ અક્ષર છે, પ્રથમ અક્ષર એ પ્રજાતિમાંથી લેવામાં આવે છે, બરાબર. જ્યારે બીજા બે અક્ષરો જે આદિકોષ કેન્દ્રી કોષની જાતિમાંથી લેવામાં આવતા હોય છે. કેમ કે બેક્ટેરિયા શું છે? આદિકોષ કેન્દ્રી છે, તો આદિકોષ કેન્દ્રી કોષની જાતિમાંથી લેવામાં આવે છે, બરાબર. આપણે એના ઉદાહરણ દ્વારા સમજવું હોય તો આપણે સમજી શકીએ કે અહીંયા ધારો કે ઇકો જે છે ઇકો R1 છે, બરાબર. તો એની અંદર જે ઈ છે એ ઇસ્ચેરિશિયા, બરાબર, ઇસ્ચેરિશિયા ઉપરથી આવ્યો અને ઇસ્ચેરિશિયા એ શું છે? પ્રજાતિ છે, બરાબર. તો પ્રજાતિનો નામનો પ્રથમ અક્ષર થશે. પછી CO, પાછળના બે અક્ષરો તમે જુઓ તો આ ઇસ્ચેરિશિયા કોલાઈ, તો જે આ છે એ જાતિમાંથી લેવામાં આવ્યું છે, બરાબર. ઇસ્ચેરિશિયા પ્રજાતિ છે, કોલાઈ એ જાતિ છે, એટલે બાકીના બે અક્ષરો જાતિમાંથી લેવામાં આવ્યા છે. હવે એના પછી છે R. તો આ R શું દર્શાવે છે? બરાબર. R જે છે એ જે તે જાતનું નામ દર્શાવે છે. ઇંગ્લિશમાં આને આપણે સ્ટ્રેન કહીએ છીએ, જે તે જાત અથવા તો સ્ટ્રેન આપણે કહી શકીએ. અને નામ પછીનું જે આ રોમન અંક છે એ
બેક્ટેરિયાની જે તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો તે દર્શાવે છે. બેક્ટેરિયાની જે તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચકને અલગ કરવામાં આવ્યો એના વિશે. કયા ક્રમમાં ઉત્સેચક અલગ થયો એ એનો રોમન અંક દર્શાવે છે. બરાબર. તો અહીંયા ઈ જે છે પ્રજાતિ ઇસ્ચેરિશિયા, પ્રથમ અક્ષર પ્રજાતિનો થશે. પાછીના બે અક્ષરોની આપણે વાત કરીએ તો એ આદિકોષ કેન્દ્રીય કોષની જાતિમાંથી, આર જે છે એ જાતનું નામ સૂચવે છે, અને વન એ બેક્ટેરિયાની જે તે જાતમાંથી કયા ક્રમમાં ઉત્સેચક અલગ કરવામાં આવ્યો છે તે ક્રમ સૂચવે છે. બરાબર છે. તો આ રીતે એનું નામકરણ કરવામાં આવતું હોય છે. હવે એના પછી આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની જે આપણે વાત કરીએ છીએ એનો સમાવેશ શેમાં થાય છે? તો આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ ન્યુક્લિએજીસ પ્રકારના છે. ન્યુક્લિએજીસ કેમ? તો અહીંયા આપણે એને જરા સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો ન્યુક્લિએજીસ એટલે શું? તો ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર થાય. બરાબર છે. ન્યુક્લિયસનો મતલબ શું થશે? કોષ કેન્દ્ર. ન્યુક્લિયસ બરાબર કોષ કેન્દ્ર થાય એવું આપણે જાણીએ છીએ. હવે ડીએનએ અને આરએનએ ક્યાં આવેલા છે? કોષ કેન્દ્રમાં આવેલા છે. તો આ ઉત્સેચક રિસ્ટ્રિક્શન ઉત્સેચક કોના ઉપર કાર્ય કરે છે? તો ડીએનએ ઉપર કાર્ય કરે છે. માટે કોષ કેન્દ્રમાં આવેલા ઉત્સેચકો છે એટલે આપણે એને શું કહીશું? ન્યુક્લિએજીસ પ્રકારના ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ન્યુક્લિએજીસ કહેવાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. અને તે બે પ્રકારના છે. બે પ્રકારના હોય છે. એમાંથી જે પહેલો પ્રકાર છે એ છે એક્ઝોન્યુક્લિએઝ. પહેલો પ્રકાર છે એક્ઝોન્યુક્લિએઝ અને બીજું થશે એન્ડોન્યુક્લિએઝ. એન્ડોન્યુક્લિએઝ. હવે બંનેનું કાર્ય શું છે? એક્ઝો શું કામ કરશે? તો એક્ઝોન્યુક્લિએઝ જે છે એ ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે. જ્યારે એન્ડોન્યુક્લિએઝ શું કામ કરશે? તો એ શું કરશે? તો એન્ડોન્યુક્લિએઝ જે ડીએનએની અંદર ચોક્કસ સ્થાન પર કામ એટલે કે કાપ મૂકે છે. ડીએનએ ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. બરાબર. તો અહીંયા ન્યુક્લિએજીસ બે પ્રકારના છે. એક્ઝોન્યુક્લિએજીસ જે ડીએનએના છેડા પરથી ન્યુક્લિયોટાઇડને દૂર કરે છે, અને એન્ડોન્યુક્લિએજીસ જે ડીએનએની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. તો આ રીતે જે છે બે પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકો જોવા મળે છે. બીજું જે બુકમાં નથી એવી કેટલીક બાબતને અહીંયા આપણે વાત કરીએ તો જે એક્ઝોન્યુક્લિયસ દ્વારા જે છેડા બને છે એ છેડા બુઠ્ઠા છેડા હોય છે. જ્યારે એન્ડોન્યુક્લિયસ દ્વારા કપાતા જે છેડા છે એ ચીપકું છેડા બને છે. આપણે આ ચેપ્ટરની અંદર જે ઉત્સેચકોની વાત કરવાની છે કે જેનો ઉપયોગ કરવાનો છે એ એન્ડોન્યુક્લિયસ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની આપણે ઉપયોગ કરીશું. અહીંયા એક્ઝોન્યુક્લિયસનો ઉપયોગ આપણે ચેપ્ટરમાં કરવાના નથી, પણ આપણને એની વ્યાખ્યા ખ્યાલ હોવો જોઈએ એમ. બરાબર છે. પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની આપણે વાત કરીએ તો પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ
એ પોતાનો જે ચોક્કસ ઓળખક્રમ હશે એને ઓળખી અને પછી ત્યાં એ કાપ મૂકશે, બરાબર. એટલે એમ કહી શકાય કે પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ ડીએનએની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કરે છે. ડીએનએ શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કરે છે અને આખું નિરીક્ષણ કર્યા પછી જ્યાં એનો વિશિષ્ટ ઓળખક્રમ હશે, વિશિષ્ટ જે ઓળખક્રમ હશે એ ઓળખક્રમ એ પ્રાપ્ત કરી લે છે અને ત્યારે તે ડીએનએ સાથે જોડાય છે. જ્યારે એનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત થશે ત્યારે તે ડીએનએ સાથે જોડાય છે એમ કહી શકાય, બરાબર. અને જોડાશે કઈ રીતે? તો જે બેવડા કુંતલની બંને શૃંખલા છે, બરાબર, આ જે બેવડા કુંતલની ડીએનએની શૃંખલા છે, બેવડા કુંતલની બંને શૃંખલાને ફોસ્ફેટ શર્કરા આધાર સ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપશે. એટલે કે શર્કરા ફોસ્ફેટ આધાર સ્તંભોમાંથી વિશિષ્ટ કેન્દ્રો પર એ કાપ મૂકે છે એમ કહી શકાય. વિશિષ્ટ કેન્દ્રો પર કાપ મૂકે છે અને પ્રત્યેક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ એ ડીએનએમાં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને ઓળખે છે. ડીએનએની અંદર જે વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા ને ઓળખે છે. આ પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે શું, બરાબર? એના વિશે આપણે જોઈએ તો પેલિન્ડ્રોમિક શૃંખલાનો મતલબ એવો થાય કે પેલિન્ડ્રોમનો મતલબ આપણે સમજીએ તો પેલિન્ડ્રોમનો અર્થ એવો થાય કે આગળથી અને પાછળથી વાંચતા એ જે છે સરખું વંચાય, બંને બાજુથી વાંચતા સરખું વંચાય. જેમ કે આપણે અહીંયા મલયાલમ લખીએ છીએ, મલયાલમ. તો તમે જુઓ મલયાલમ આગળથી વાંચો કે પાછળથી વાંચો એ મલયાલમ જ વંચાશે. જેમ કે બીજું ઉદાહરણ લેવું તો નવીન, તો આગળથી વાંચીએ કે પાછળથી વાંચીએ બંને નવીન જ વંચાય, બરાબર. એ જ રીતે આપણે જો ડીએનએની વાત કરીએ, બરાબર, તો ડીએનએની અંદર ધારો કે આપણે એક બાજુએથી બીજી બાજુ તરફ જેમ આગળ વધીએ તો 5' to 3' દિશામાં જે આપણને વાંચવા મળે છે એવું જ વંચાણ તમે 3' to 5' કરો, બરાબર. 5' to 3' દિશામાં જે તમને વાંચો છો એ જ વસ્તુ તમને 5' to 3' દિશામાં વાંચવા મળે છે. તો એ પેલિન્ડ્રોમિક શૃંખલા બનશે એમ કહી શકાય, બરાબર. જેમ કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, 5' GAATTC અને 3'. હવે અહીંયા શું છે? ડીએનએ છે, બરાબર. અહીંયા 3' છેડો આવશે, જીની સામે શું આવશે? સી, એની સામે ટી, બરાબર, એ અને જી અને અહીંયા 5'. તમે અહીં જોઈ શકો છો કે GAATTC પછી 3' આવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો 5' થી શરૂ કરીએ, GAATTC, આમ બંને દિશામાં વાંચતા એ સરખું વંચાય છે. તો આવી જે શૃંખલાઓ છે એને આપણે પેલિન્ડ્રોમિક શૃંખલાઓ તરીકે ઓળખીએ છીએ, જે એક ચોક્કસ એટલે કે વિશિષ્ટ ક્રમ,
બરાબર. પેલિન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા એક વિશિષ્ટ ક્રમ બનશે ચોક્કસ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે. બરાબર છે. આપણને આકૃતિ પણ આપી છે. તમારે જો પૂછાય 4 માર્ક્સની અંદર તો આપણે આ રીતે એને દોરી શકીએ. રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય આપણે જો પૂછાય તો આવી રીતે આપણે દોરી શકીએ છીએ. રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય શું થશે? તો આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ. કઈ રીતે આકૃતિ દોરવી? તો પહેલું આપણે જોઈએ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કામ શું કરશે કે ડીએનએની બંને શૃંખલાઓને એક જ સ્થાનેથી કાપે છે. બરાબર. તો અહીંયા હું એ શૃંખલા દોરું છું. આવી રીતે તમારે દોરવાની છે આમ. બરાબર. ઓકે. અહીંયા એક વાહક ડીએનએ આપણે લીધું છે. આ શું છે? વાહક ડીએનએ છે. અને અહીંયા જે બેઝ ક્રમ છે એ GAATTC છે. એની સામે જોઈએ તો CTTAAG છે. બરાબર. હવે આ વાહક ડીએનએ લીધું આપણે. અને હવે બીજું જોઈએ તો વિદેશી ડીએનએ. આ જે વિદેશી ડીએનએ છે અથવા તો જે બહારનું ડીએનએ અથવા આપણે એને ઇચ્છિત ડીએનએ તરીકે પણ ઓળખીએ છીએ, તો એ આપણે અહીંયા દોરવાનો પ્રયાસ કરીએ. બરાબર. આવી રીતે એકદમ સિમ્પલ તમારે આકૃતિ દોરવાની રહેશે. અને અહીં જે ક્રમ છે એ આ રીતનો છે. GAA અને આપણે જરા પેન બદલીને દોરવાનો પ્રયાસ કરીએ છીએ. બરાબર. આવી રીતે જેની અંદર અહીંયા GAATT અને C છે. અહીંયા CTTAA અને G. તો આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક કાપે છે તો એ જગ્યા કઈ છે? તો તમે જુઓ અહીંયા G અને A ની વચ્ચે કાપ મૂકે છે. અહીંયા પણ શું કરશે? G અને A ની વચ્ચે કાપ મૂકે છે. બરાબર. તો અહીં પણ તમે જુઓ G અને A ની વચ્ચે, અને અહીંયા પણ G અને A ની વચ્ચે કાપ મૂકશે. તો હવે શું થાય? જ્યારે ડીએનએ પર આવો ક્રમ આપેલો હોય, GAATTC ક્રમ હાજર હોય, ત્યારે ઇકો R1 એ ડીએનએ પર ફક્ત G અને A ની વચ્ચે જ કાપ મૂકે છે. બરાબર. આ અહીંયા જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપ મૂકવામાં આવે છે કયો છે? ઇકો R1, ઇસ્ચેરિશિયા કોલાઈ R1. બરાબર છે. અને એ હંમેશા ક્યાં કાપ મૂકે છે? G અને A ની વચ્ચે જ કાપ મૂકે છે. તો આ કાપ મૂક્યા પછી શું થશે? તો અહીંયા જે ઉત્સેચકનો ઉપયોગ કર્યો એનું નામ છે ઇકો R1. બરાબર. અને હવે તમે જુઓ આકૃતિ એના પછી કઈ રીતે આવશે. તો અહીંયા G અને A ની વચ્ચે તો કાપ મુકાઈ ગયો, એટલે અહીંયા વધશે શું? ઓનલી G. અને અહીંયા શું થાય છે? તો તમે જુઓ અહીંયા માત્ર G વધે છે. જ્યારે નીચે શું થશે? તો C T T A A અને G વધશે. બરાબર છે. એવું જ અહીંયા પણ થવાનું છે. બરાબર. એવું અહીંયા પણ થશે. તો આપણે જોઈએ. આ રીતે. તો અહીંયા શું વધે છે? ઓનલી G. જ્યારે અહીંયા તમે જોશો તો C T, બરાબર છે, T A અને A આવી રીતે.
બરાબર. તો હવે આ જે છેડા બન્યા ઇકો R1 એટલે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએજ વડે જ્યારે આપણે કાપ્યું તો જે છેડા બને છે અહીંયા ચીપકુ છેડા બને છે. તમે અહીં જોઈ શકો છો કે આ એ અહીંયા જોડાઈ જાય, આ એ આની સામે, આ ટી આની સામે, એ જ પ્રમાણે આ ટી અહીંયા અને આ સી એ જી સાથે. તો જે આ છેડો છે એ આ છેડા ઉપર બંધ બેસે એ રીતનો ગોઠવાઈ જાય છે. બરાબર, સમજાઈ ગયું હશે. આ છેડો આ છેડા ઉપર બંધ બેસતો હોય એમ ગોઠવાઈ જાય છે. તો આગળ શું થશે? તો આ બંનેનું જોઈનિંગ થઈ જશે. કઈ રીતે થાય છે એ સમજી લઈએ. તો એ આ આપણે બતાવ્યું, જેની અંદર તમે જોઈ શકો છો અહીંયા જી એ ટી ટી સી, એની સામે સી ટી ટી એ અને જી. બરાબર છે. તો આ એકબીજા સાથે શું થાય છે? જોડાઈ જાય છે. બરાબર. અને બાકીનો ભાગ આપણે એમનો એમ દોરી દેવાનો રહેશે આવી રીતે. ઓકે. તો આ જે બન્યું એ શું છે? આર ડીએનએ છે. પુનઃ સંયોજિત ડીએનએ આપણે જેને કહીએ છીએ, રિકોમ્બિનન્ટ ડીએનએ પણ જેને કહેવાય. અહીંયા શું થાય છે? તો આ જે વાહક ડીએનએ છે, વાહક સાથે આ વિદેશી ડીએનએનો ટુકડો જોડાઈ જાય છે. બરાબર, જેને આપણે પુનઃ સંયોજિત ડીએનએ અથવા તો રિકોમ્બિનન્ટ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે સિમ્પલ આકૃતિ પણ દોરી અને કામ ચલાવી શકીએ છીએ. હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શૃંખલાની પેલિન્ડ્રોમ સ્થાને, બરાબર, પેલિન્ડ્રોમ સ્થાને તમે અહીં જોઈ શકો છો GATTC કેન્દ્રથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝની વચ્ચેથી કાપે છે. કેન્દ્રથી સહેજ દૂર, આ કેન્દ્રથી સહેજ દૂર વિરુદ્ધ શૃંખલામાં, તો અહીંયા જી અને એની વચ્ચે, અહીંયા પણ શું થશે? જી અને એની વચ્ચે. બરાબર, એ કાપે છે. અને શું થશે? એના પરિણામે એક શૃંખલાનો ભાગ જે છે એ રહી જાય છે. આથી બેવડા કુંતલના છેડા ઉપર એક શૃંખલાવાળો ટૂંકો ભાગ અહીંયા તમે જોઈ શકો, ટૂંકો ભાગ છે. બરાબર, જ્યારે બીજા બાજુએ શું હશે? એક લાંબો ભાગ છે. એક ભાગ ટૂંકો છે, એક ભાગ લાંબો છે. બરાબર, આવા ટૂંકા એક શૃંખલામાં લટકતા નાના ભાગને શું કહેવાય? ચીપકુ છેડા કહેવાય. તો હવે આ આની સાથે બેસી જાય, બંધ બેસે એ રીતનો છેડો બને છે. તો આ જે છે કેવો થઈ જાય? ચીપકુ છેડો બને છે. તેનું આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. અહીંયા એ સાથે જે છે ટી એ ડબલ બોન્ડથી જોડાય અને જી સાથે સી એ ટ્રિપલ બોન્ડથી જોડાય એવું આપણે ભણી ગયા છીએ. એ સાથે ટી બે બંધથી અને જી સાથે સી એ ત્રણ બંધથી જોડાય છે. બરાબર, તો અહીંયા શું થાય? આ કયા બંધ છે? હાઇડ્રોજન બંધ છે. આપણે જાણીએ છીએ એ બે હાઇડ્રોજન બંધથી ટી સાથે જોડાય અને જી એ ત્રણ હાઇડ્રોજન બંધથી સી સાથે જોડાય છે. તો અહીંયા સ્પષ્ટ છે કે એનું આવું નામ એટલા માટે છે કેમ કે તેના પૂરક કપાયેલા જે પ્રતિરૂપો છે, બરાબર, ટી સામે એ જોડાશે, આ ટી સામે અહીંયા આપણે જોયું એમ એ જોડાય, ટી સામે એ અને સી સામે જી. બરાબર, આવી રીતે. અને હાઇડ્રોજન બંધ બનાવે છે. છેડાઓનું આ ચીપકાપણું ઉત્સેચક ડીએનએ લાઇગેજના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે. આ જે ચીપકુ છેડાઓ બને છે અને આ ચીપકુ છેડા એ લાઇગેજ ઉત્સેચક ના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે. લાઇગેજ ઉત્સેચકના કાર્યમાં સહાયતા પ્રદાન કરવાનું કાર્ય જે છે આવા ચીપકુ છેડાઓ કરતા હોય છે. બરાબર, તો લાઇગેજનું કાર્ય શું છે? તો એ બંને છેડાઓને જોડવાનું કાર્ય એ લાઇગેજ કરે છે. બરાબર, આ બંને છેડાઓ જે જોડાશે, બરાબર, એ જોડવાનું કાર્ય અને
એ લાઇગેજ કરતું હોય છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોઝને ઉપયોગની આપણે વાત કરીએ તો અહીંયા એના ઉપયોગ વિશે થોડીક વાત આપણે કરી લઈએ છીએ. એનો ઉપયોગ શું? તો એનો ઉપયોગ એ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃ સંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે એનો ઉપયોગ થાય, જે વિભિન્ન સ્ત્રોતો અથવા તો જનીન સંકુલમાંથી પ્રાપ્ત થતા ડીએનએ ભેગા થઈને બનેલો હોય છે. અહીંયા આ જે વાહક ડીએનએ નો સ્ત્રોત અલગ છે અને વિદેશી ડીએનએ નો સ્ત્રોત અલગ છે, છતાં બંને ભેગા થઈ અને આ રીતનો આરડીએનએ એટલે કે પુનઃ સંયોજિત ડીએનએ એ બનતો હોય છે. એ આપણે આ જે આકૃતિ છે એની અંદર અભ્યાસ કર્યો, બરાબર છે. એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થનારા ડીએનએના ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા હોય છે. તમે જો અહીંયા ઇકો R1 જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એના દ્વારા આપણે જ્યારે કાપીએ છીએ ત્યારે અહીંયા વાહકની અંદર શું થાય છે, જી અને એ વચ્ચે જે છે કાપ મુકાય છે. એ જ પ્રમાણે વિદેશીમાં પણ એવું જ થાય, જી અને એ વચ્ચે કાપ મુકાય છે. હવે પરિણામે શું થશે તો ચીપકુ છેડાઓનું નિર્માણ થાય, બરાબર. જે વાહક અને વિદેશી ડીએનએ એટલે કે ઇચ્છિત ડીએનએ છે એને જોડી શકે એવા ચીપકુ છેડાનું નિર્માણ ક્યારે થશે? એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા જ્યારે આપણે વાહક અને વિદેશી ડીએનએને કાપીએ ત્યારે જ એવું બને. કેમ કે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક હશે તો એનો બંનેનો ઓળખક્રમ સમાન થશે. સમાન ઓળખક્રમ થશે તો જ ચીપકુ છેડાઓનું નિર્માણ થશે, બરાબર. સમાન ઓળખક્રમ હોય તો જ ચીપકુ છેડાનું નિર્માણ થાય અને તેને ડીએનએ લાઇગેજની મદદથી એકબીજા સાથે જોડી શકાય છે. આ ચીપકુ છેડા બન્યા તો ચીપકુ છેડાને આ લાઇગેજ ઉત્સેચકની મદદથી આપણે એને જોડી શકીએ છીએ એમ પણ કહી શકાય, બરાબર. તો હવે આપણે સમજી ગયા છીએ કે જ્યાં સુધી વાહક કે સ્ત્રોત ડીએનએ, વાહક અને સ્ત્રોત ડીએનએને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. એનો મતલબ એવો થાય કે વાહક ડીએનએ અને વિદેશી ડીએનએ બંનેને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપીએ તો જ વાહક જે છે પુનઃસંયોજિત ડીએનએ બને, બાકી પુનઃસંયોજિત ડીએનએ બની શકતું નથી, બરાબર. એટલે હંમેશા જો પુનઃસંયોજિત ડીએનએ બનાવવું હોય તો એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી વાહક અને વિદેશી ડીએનએ કપાવવું ખૂબ જરૂરી છે, તો જ પુનઃસંયોજિત ડીએનએ બનશે, આરડીએનએ બનશે મિત્રો. તો આજે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે અભ્યાસ કર્યો, જેમાં પહેલેથી આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો દરેક પોઈન્ટ આપણે સમજાવવાનો મિત્રો પ્રયાસ કર્યો છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તેમજ તમારા મિત્રો સાથે પણ શેર કરજો. આવજો મિત્રો.